7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીંબડી તાલુકાના ચાકલિયા થાણા ફળિયામાં શોર્ટ સર્કિટ થતાં ઘરવખરી તથા મંડપનું સામાન બળી અને ખાખ થયું। 15 થી 20 લાખનું નુકસાન। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ચાકલિયા થાણા ફળિયામાં રહેતા ડામોર કપાભાઈ બુજાભાઈના ઘરના પહેલા માળે મૂકેલ મંડપની સાધન સામગ્રી તથા ઘરવખરીના સામાનની શોર્ટ સર્કિટ થતાં અને અતિભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાથી ઘરમાં લાઇટમાં કોઈ કારણસર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે। નજીકમાં પોલીસ સ્ટેશન પણ આવેલું હોવા છતાં તેમની હાજરી કે મદદરૂપ થયાનું જણાયું ન હતું। અંતે આજુબાજુના લોકો દોડી આવ્યા અને મોટરો ચાલુ કરી આગ ઓલવવામાં આવી હતી। લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે આવી વાવાઝોડામાં અકસ્માત સર્જાયો હોય તો સરકાર તરફથી થયેલ નુકસાનનું 90% વળતર આપવું જોઈએ તો બેરોજગાર યુવાનોને રોજીરોટી મળી રહે તેમ ઈચ્છે છે। હવે જોવું રહ્યું કે અતિ ભારે વરસાદ અને પવનના કારણે થયેલ નુકસાનનું વળતર આપે છે કે પછી સબસલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।